हेलो गाइस गुड मॉर्निंग जय माताजी जय द्वारकाधी जय कुलदीमा राम माड़ी राम जय मैं खुंखार मेली तो गाइस આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ગાइस મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું વાગી જશે 7 તો અમે બધા ઉઠી ગયા હવે બંગાળી એક બાકી છે ખાલી ફટાફટ એ લોકોને ઉઠાડું હવે જવાનું છે અમારે હોટેલે ચા પીવા માટે તો ફટાફટ ચા બી પીસવાનો ચા પીને ફટાફટ કામ ચાલુ કરવાનું છે ચલો ગાइस બ્લોગ પર બને રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ચોમાસાની અંદર એટલા બધા પક્ષી અહીં ખાવા આવ્યા છે ને જો ગાइस मोर से कबूतर से हेलो चा पीवा मारा भाई आज तो ठरी गयो है बराबर नो क्या पाट नीचे है ना हमें ये नीचे से पाट नीचे वो है नीचे से आरा नीचे उतार जाओ बोले सेठ और चाय ना नाश्ता लेके हाँ चाय नाश्ता लेकर फटाफट उठ जाओ यार 7:30 बज गए गई अगला मोर बोर आया ने हमनो हेलो गाइस सब लोग अभी बंगाली काम कर रहा है इतना काम हो गया अभी इसके अंदर काम लगाना बाकी है थोड़ा बड़ा ये भी गुलाब सब गुलाब लगाना है ये भी लगाना है सब बंगाली काम कर रहे हैं भैया भैया भाई ले जोरदार लेन भैया कामकाज लसणिया ले लेन हमारा आ बाजू एरेंजमेंट बनाવાનું કામકાજ જોરદાર ચાલુ है બધાને ભૂખ લાગી હવે ફટાફટ શેઠ ટિફિન લેવા જાય ફટાફટ આવી જાય એટલે જમી લે હજુ આની અંદર લાઈનો નાખવાની બાકી છે ये भाई है ना इसको बहुत भूख लगा देखो ये काम धीरा धीरा कर रहा है इसको नहीं लगा और ब्लैक एंड वाइट है ये वाला उसका टी शर्ट नया आया है अभी डीमार्ट से लेके आया क्या तू हां डीमार्ट से लेके आया ना वहाँ की हमारी भूख नहीं वहाँ की थी चलो भाई आज तो खरेखर बहुत जोरदार उजागर है काल रात के तो खुलना काम है आखी रात काम करी वरना बपोरे 2:30 वागे भी काम करी त्याથી પછી સીધો નોકરી આવે નોકરીથી હવે સીધો ઘરે જવું જઈને ફટાફટ ખાવાનું પીવું તો ખાઈ લઉં ફટાફટ ના પહોંચી જવું હોય ભાઈ આ રોજની માથાકૂટ એવી છે ને ભાઈ કે રોજ આ અડધો કલાક 15-20 મિનિટ ડેલી થઈ જાય કારણ કે મોટી મોટી ગાડીઓ બધી અને કોઈ કંઈ રોંગ સાઈડ આવતા હોય કોઈ અંદરથી નીકળતા હોય રોજની માથાકૂટ ખરેખર શું કરવાનું કહો બગા ગાડીમાં જોવો ને ઓહ ઓહ પેલા ખુરશીમાં બેઠા ને ભાઈ ફૂલ મોજથી બેઠા જો મોટે છે પછી કરું રંગું આવે છે ગઈશ અત્યારે પપ્પા નોકરીથી ગયા હતા કાલે ગયા હતા ફૂલના કામે આજે ઘરે આવ્યા નહીં તે ફુવા કાલ ગામડે ગયા હતા તો ચણા લાવ્યા હતા તે પપ્પા અત્યારે ચણા લઈને આવ્યા નહીં તો અહીંયા પપ્પા ચણા સુમિત બંને ચણા અહીંયા કાઢે છે ને પછી ડારખારી અહીં નાખી દેવાના એવું ભાજી બનાવવાની તું ખાજે બનાવી ગાઈશ મારા મમ્મી અહીંયા રસોઈ બનાવે છે આજે શું બનાવી જમવામાં મમ્મી હા ને ગાઈસ અહીંયા મારા મમ્મીએ હે ને ઢોકળાનું બેટર તૈયાર કર્યું હવે ઢોકળા બનાવશે મારા મમ્મી ને આથવાઈ જાય પછી બનાવી દેશે નહીં હા ગાઈસ મમ્મી મસ્ત મજાની રોટલી બનાવવા માંડી એક સાઈડ ઢોકળા બફાય છે ને મસ્ત મજાની રોટલી ગરમા ગરમ રોટલી હા ખીચડી ઢોકળા જમવાનું બની જાય મસ્ત ચાલો અત્યારે કસ વાગી જાય 7:30 અને પપ્પાની જમવા બેસી ગયા છે જમવા બનાવ્યા ઢોકળા ખીચડી રોટલી અને તુવર ટીચી શાક બનાવ્યું નહીં છે બોરે ઘી તો તમને જમવા હશે બેન ઢોકળા છે બનાવ્યા મસ્ત બન્યા ભૂખ લાગે એટલે બોલશે કે નહીં હો મતલબ
એવું હોય તો શું થાય? સારું ખાઈ લો તમે બે જણા. મૂકો હોરી આવડીને તેણે કોમળ ખાઈ રે પછી મેં હા ખાટી નહીં મોરી યારીને આપું તને જો તારા પપ્પાને બેના ડોકલીમાં છાશ છે. અમે જાઉં બમી લીધું હજુ અમારે વાસણ ઘસણ બાકી કચરા પોતી બાકી છે ને અહીંયા પપ્પા જાય પાછા ફૂલના કામે નહીં. હા 7 વાગે આવ્યા હતા તો પાછા જાય હમણાં આવી જશે નહીં. હો જય શ્રી કૃષ્ણ. मस्त मजा चौरी बनाई दी. બધું બંધ કરી નાખ. ચલો કહીશું હું અત્યારે આવી ગયો છું ગાડીમાં થોડી વાર આરામ કરવા માટે, કારણ કે આરામ કરવો જરૂરી છે. કારણ કે આમ તો અમારે ખોલવાનું ક્યાંનું પતી ગયું, પણ થોડુંક લાઇટનો ઇસ્યુ હતો એટલા માટે થોડુંક લેટ થઈ ગયું. ને કહીશ અત્યારે વાગી જશે રાતના 3:30 પોણા 4 જેવું થઈ ગયું. તો હવે ગાડીમાં થોડી વાર સુઈ જઈશ. તો ચલો ગાઈસ આજનો બ્લોગ આપણે પૂરો કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સરે મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી.